ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર યુવતીની માસી પર પ્રેમીએ બળજબરીપૂર્વક ઝેરી દવા પીવડાવી દઈ હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે। રે ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલબેન સોલંકીના બેનની દીકરી પાછળ ફરહાન નામનો એક યુવાન પ્રેમમાં પડ્યો હતો। જોકે સોનલબેને અન્ય વ્યક્તિ સાથે સગાઈ કરાવી દેતા દાજમાં રાખ્યો હતો। બીટીએમ મિલ પાસેથી જ્યારે સોનલબેન પસાર થઈ રહ્યા હતા ત્યારે પ્રેમી અન્ય મિત્ર સાથે ધસી આવી જબરદસ્તીથી ઝેરી દવા પીવડાવી હતી, જેના કારણે સોનલબેનની સ્થિતિ નાજુક થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એ ડિવિઝન પોલીસે આ બનાવ સંદર્ભે આરોપી ફરહાનને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 40 વર્ષની મહિલાને જબરજસ્તીથી ઝેરી દવા પીવડાવી એને મારી નાખવાનો પ્રયાસ કરવા બાબતનો ગુનો દાખલ થયેલો છે। આમાં વિગત એવી છે કે આ જે ભોગ બનનાર છે સોનલબેન સોલંકી છે, 40 વર્ષની ઉંમરના છે। એમની બેનની દીકરીના પાછળ એક ફરહાન નામનો યુવક પડેલો હતો અને એક તરફી પ્રેમ કરતો હતો, જેથી આ સોનલબેને એમની આ બેનની દીકરીના સગાઈ બીજે કરાવી દેતા એથી નારાજ થઈ આજે આ ફરહાન નામના યુવકે એક એના બીજા મિત્રનો સાથ લઈને જ્યારે આ સોનલબેન છે એ બીટીએમ મિલની પાસેથી એકલા પસાર થતા હતા એ દરમિયાન જબરદસ્તીથી એમને પકડીને ઝેરી દવા પીવડાવીને મારી દેવા બાબતની કોશિશ કરેલી। એ સંબંધમાં આવો ગુનો દાખલ થયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં। બે છોકરા હતા તે મને દવા પીવડાવીને જતા રહ્યા। કોણ હતા? એ ફરહાન કેમ? એનું કારણ શું? મારી બેનની છોકરી હતાનું અફેર હતું, અમે લોકો કંટાળી ગયા, બહુ કેસ કર્યા એ છોકરાનો, બહુ સમજાવ્યો, બહુ કેસ કર્યા। આજે કેટલા વાગે કર્યું? અત્યારે અમે 8:30 તો શું કર્યું? બે જણ આવીને એક જણ મારા હાથ પકડાવીએ એ પેલા મોં દબાવા